જ્યારે આપણે ફેસબુકમાં લાઈવમાં મળીએ ત્યારે હું અહીંથી જ આવતી હોય છે. તો આ આપણી ઓફિસ છે. તો મેં તમને અહીંયા બતાવી દીધું. અહીંયા કોમ્પ્યુટર છે, ટેબલ છે, સ્ટેન્ડ છે, પાણીની બોટલ છે. તો બધું અહીંયા અમે લાઈવમાં મળીએ છીએ. તો બધાને હું આજે બતાવું છું. હલો, કેમ છો? તો સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો આપણી ચેનલ છે યુટ્યુબની અંદર દક્ષા રેસીપી બ્લોગ. તો મેં તમને આની અંદર સરસ એવા વિડીયો બધા જ બતાવું છું. તો આજે મને થયું કે આ મારા ઘરની જ અહીંયા નાનકડી એવી વાડી છે, તો તે બતાવીશ. તો વિડીયોને પૂરું જોજો. તો ચાલો હવે શરૂ કરીએ. તો તમને સૌપ્રથમ બતાવું છું કે અહીંયા એક નાનકડી વાડી છે અને આ બાજુ પણ એક નાનકડી વાડી છે અને વચ્ચે રસ્તો છે, એટલે બંને સાઈડે નાની નાની વાડીઓ એવી બનાવી છે. તો આ રીતના વાડી તો બધાના ઘરે હોવી જ જોઈએ, કેમ કે એકદમ ઓર્ગોનિક અને ઘરનું જ તાજું અને ફ્રેશ શાકભાજીમાં તો સ્વાદ કંઈક અલગ જ હોય છે. તો તમને હું બતાવું કે મારી વાડીની અંદર શું શું શાકભાજી છે પહેલાં તે બતાવીશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ છે આપણી ચોરી અને તેની સાઈડમાં નીચે છે બાજુમાં એ ભીંડા છે અને પેલા ટામેટીનો એ છોડ પણ એક છે, બીજા દૂધીના રોપા છે અને પેલી બાજુ છે એ ગવાર છે અને કારેલીના વેલા પણ થોડી નાની એવી ડીરો કાઢી છે અને અહીંયા પણ એક નાની વાડી છે. તો આ વાડીની અંદર શું છે કે રીંગણી છે, એટલે જે રીંગણ લોબા સાઈઝના લાગતા હોય તે રીંગણી, પેલા ભરથું માટેના રીંગણ હોય તે રીંગણી, મરચી છે, દૂધી છે અને કોરી. આ રીતના આ વાડીની અંદર આટલું છે. અહીંયા એક નાનો પપૈયાનો છોડ પણ છે. તો આજે છોડવા જ્યારે અમે પહેલાં શરૂઆતની અંદર રોપ્યા તે વિડીયો પણ મેં બધાને બતાવ્યો છે, તો બધાએ જોયું જ હશે. અને અત્યારે બધા છોડની અંદર સરસ એવી ડીરો કાઢી અને છોડની તૈયારી પણ થઈ ગઈ છે. જેમ કે જ્યારે ફેસબુકની અંદર અમે લાઈવ કરીએ તો અમે અમારી ઓફિસ પરથી કરતા હોઈએ છીએ. તો અમારી ઉપર જે છે તે ઓફિસ છે અને નીચે વાડી છે. તો હવે હું તમને ઓફિસની પણ બતાવીશ. તો ઉપર છે તે આપણી ઓફિસ છે. તો અહીંયા આપણે લાઈવ ફેસબુકની અંદર કરતા હોઈએ છીએ. હવે આપણે ઉપર જઈશું. ઉપર આવ્યા પછી તમને નીચે આપણી વાડી પણ દેખાતી હશે. તો પેલી સાઈડે પણ છે અને આ બાજુ છે. જ્યારે આ શાકભાજી લાગશે ત્યારે હું પણ તમને બતાવીશ. તો અહીંયા જે નાનો કેવો દરવાજો મૂક્યો છે. તો આપણે ઓફિસ ઉપર આવી ગયા છીએ, પરંતુ તમને હું બહારનું પણ થોડું લોકેશન બતાવું. તો આ છે આપણું એક મારા ગામનું નાનકડું તળાવ છે, તેની અંદર પાણી પણ છે અને પેલી સાઈડે ભેંસો પણ ચરે છે, તમને દેખાતી હશે. તો અત્યારે થોડું પાણી ઓછું છે, જ્યારે ચોમાસાની અંદર તો અહીંયા છેક ઉપર પાણી આવી જતું હોય છે. અને ચબૂતરો પણ આપણે જ બનાવ્યો છે પક્ષીઓને માટે, તો તમને પણ એ દેખાતો હશે. હવે આપણે ઓફિસમાં જઈશું અને મેં બહારનું પણ તમને થોડું સીન બતાવી દીધું. ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ ઓફિસ પર. તો અહીંયા આપણે ફેસબુક પરથી લાઈવ હું ઘણીવાર થઉં છું, તો બધાએ જોયું હશે, પરંતુ આજે હું તમને ઓફિસ બતાવીશ. તો અહીંયા આપણી આ છે ઓફિસ અને અહીંયા જે છે તે યુટ્યુબ દ્વારા અહીંયા લેટર મળેલો છે. CEO દ્વારા અહીંયા એમની સહી છે અને અહીંયા તેમનો લેટર મળ્યો હતો. તો પહેલાં તમને ઓફિસનો એક નજારો બતાવી દઉં, પછી તમને સમજાવું. તો અહીંયા છે આપણી ઓફિસ છે, જ્યારે ફેસબુકની અંદર હું અહીંયા લાઈવ થઉં છું. તો આપણે ઓફિસની અંદર આવી ગયા. તો પહેલાં અહીંયા દરવાજો આ રીતના લગાવે છે. તો આપણે જે ફેસબુક વાપરીએ છીએ તેમના માલિક છે અહીંયા. તો આ એમનું સ્ટીકર પણ અહીંયા લગાવેલું છે અને માર્ક ઝકરબર્ગ, તો તેમનું સૂત્ર પણ અહીંયા મારેલું છે. તો તમે અહીંયા વાંચી શકો છો. અને અહીંયા છે તે બારી છે. તો અહીંયા પડદો લગાવી દીધો છે આ રીતના અને મચ્છરજારીનું પણ બારી લગાવી છે. તો બહારનું પણ તમને નજારો બતાવો. તો બહાર તો આખો ડુંગર જ છે. તો આ સાઈડ છે એ બધો ગ્રે કલર આ રીતના લગાવે છે, કેમ કે આપણે જ્યારે વિડીયો બનાવીએ કોઈ પણ તો તેનું શૂટ સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. અને અહીંયા આ રીતના કોમ્પ્યુટર ગોઠવ્યા છે. તો અહીંયા સિલ્વર પ્લે બટન આવી છે યુટ્યુબની અંદર, જેમનું ચેનલનું નામ છે સ્માર્ટ ઇન્ડિયા
તો આજે સ્માર્ટ ઇન્ડિયા લખેલું છે તે સ્માર્ટ ઇન્ડિયા ચેનલ છે યુટ્યુબની અંદર, તો તેના નામ પરથી અહીંયા બટન પણ મળ્યું છે. તો એ ચેનલ અમારા ઘરની છે, મારા હસબન્ડની જ છે આ ચેનલ, તો તમે તેમાં પણ જઈ શકો છો. અને અહીંયા આ રીતના આપણી ખુરશી છે. પછી અહીંયા તો આ રીતના બધા જેવા છોડવા મૂકેલા છે, જાણે એકદમ કુદરતી હોય તેવા લાગે છે, મસ્ત એવા નાની સાઈઝના ફૂલ, મોટી સાઈઝના ફૂલ અને એવી નાની ઢીંગલી પણ ડાન્સ કરે છે. તો આ જે ઢીંગલી છે તે અમે જ્યારે પ્રવાસમાં ગયા હતા ત્યારે લાવ્યા હતા. તો ઉપર પણ લાઇટ એવું લગાવેલું છે. જ્યારે આપણે ફેસબુકમાં લાઈવમાં મળીએ ત્યારે હું અહીંથી જ આવતી હોય છે. તો આ આપણી ઓફિસ છે, તો મેં તમને અહીંયા બતાવી દીધું. અહીંયા કોમ્પ્યુટર છે, ટેબલ છે, સ્ટેન્ડ છે, પાણીની બોટલ છે, તો બધું અહીંયા અમે લાઈવમાં મળીએ છીએ. તો બધાને હું આજે બતાવું છું. જ્યારે આપણે કોઈ પણ નવી નવી રૂમ હોય ત્યારે તેની અંદર પડઘા પડતા હોય, ઇકો થાય એવો અવાજ આવતો હોય છે, તો તેના માટે અહીંયા આ રીતના લગાવેલું છે. તો સરસ એવો અવાજ આવે કે આપણા પડઘા પણ ના પડે. અબ્દુલ કલામનું પણ સ્ટીકર લગાવેલું છે અને તેમના સૂત્રો પણ અહીંયા લખેલા છે. તો તમે અહીંયા ગુજરાતી કરી અને વાંચી શકો છો અને સૂત્રો પણ જોઈ શકો છો. અને અહીંયા નીચે બોર્ડ માર્યા છે, તો અહીંયા કોમ્પ્યુટર ગોઠવવાના છે ટેબલ મૂકીને. તો આ બાજુ સામેની સાઈડે પણ આ રીતના બારી છે. તો અહીંયા પણ હું તમને એક નજારો કરું. તો અહીંયા સામે છે એ તળાવ છે, એકદમ નેચરલી વાતાવરણ, શાંત વાતાવરણ. તો આ બાજુ જે દરવાજો મૂકેલો છે તેની ઉપર સૂર્યદેવને પણ અમે પ્રવાસની અંદરથી લાવ્યા હતા, તો તે પણ અમે અહીંયા લગાવી છે ઓફિસની અંદર. અને આ બાજુ રૂમ છે તે આપણો સ્ટોર રૂમ છે, એટલે કે જે વધારાની સામગ્રી હોય તે અમે અહીંયા મૂકી રાખીએ છીએ. તો આજે મેં તમને આ રીતના યુટ્યુબની અંદર મેં તમને વિડીયો બતાવ્યો. તો આવતીકાલે પણ મેં બ્લોગ બનાવ્યો હતો, તો તેની અંદર જ મેં ગામડાની અંદર જે રીતના હોય છે તે બતાવી છે. અને આજે મેં તમને જે ફેસબુકની અંદર હું વિડીયો બનાવું છું અને ક્યાંથી બનાવું છું અને કંઈથી આપણે લાઈવમાં જોડાઈએ છીએ તે પણ મેં આજે તમને બતાવ્યું. તો ખૂબ જ મજા આવી હશે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને દક્ષા રેસીપી બ્લોગ સબસ્ક્રાઈબ કરો, તો તમને બધા જ વિડીયોની માહિતી જરૂરથી મળશે. અને હવે ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. બાય બાય.